સુરતના નાનપુરા મકઈપુલ સર્કલ પાસે અઠવાડિયા પહેલા 400 રૂપિયાની લેતી દેતીમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। શહેરના નાનપુરા મકઈપુલ સર્કલ પાસે પખવાડિયા અગાઉ 400 રૂપિયાની લેતી દેતીમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી। જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને ઢીક્કા મૂકીનો ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી એકને ઝડપી પાડ્યો છે। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 11 માર્ચના રોજ મોડી સાંજે 7:01 વાગ્યાના અરસામાં નાનપુરા મકઈપુલ સર્કલ પાસે આવેલ ચંચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે 40 થી 45 વર્ષનો અજાણ્યો ઈસમ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો। આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બીજા દિવસે એટલે કે 12 માર્ચના રોજ સવારે 11 વાગે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકા નામની દુકાનની આગળની સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઝઘડો કરી લાતો અને હાથોથી ઢોર માર મારતો દેખાયો હતો, તેમજ મૃતકને એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો। પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરિયા ઉર્ફે ભુરિયો તરીકે થઈ હતી। ભુરિયોની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા। બંને વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી તેને લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવતા ગતરોજ સરકાર તરફે પીએસઆઈ બી.કે. ઝાલા ફરિયાદી બની આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે।